डेविड ने 20 साल तक जी तोड़ मेहनत की और 30 लाख जमा करके आखिरकार मुंबई में एक छोटा सा घर खरीद ही लिया। घर मिलते ही डेविड थोड़ा इतराने लगा और कब उसकी पत्नी से 8 बच्चे हो गए पता ही नहीं चला। लो बोलो 8 છોકરા પેદા થઈ જાય પણ કોઈ ખબર જ ના પડી અને 8 છોકરા મોટા થઈ જાય બધાને ખબર પડી જાય। વાહ क्या लॉजिक है, तुम तो मारा हारा दोहरे दाड़े बनावते हो। મને એવું લાગે છે કે 8 છોકરાઓની ડિલિવરી કરીને સાયલેન્ટ મોડમાં થઈ હશે એટલે કોઈને ગતા ગમ જ નહીં લીધી। બાકી અમારા વખત ગુજરાતમાં જો છોકરો છોકરી થાય ને તો આખા ગામને ખબર પડી જાય અને ગામમાં હું આખા સમાજમાં હોય ઢીંઢેરો પીટાઈ જાય। એવું ના બોલે કે આ ફલાણાની વહુને છોકરો તો એવું ના બોલે, આ ભાઈને છોકરો તો એવું બોલે, એમાં હોય લોચો મારે। डेविड के पास कोई विकल्प नहीं था। वो कचरे के ढेर से ईंटें उठाकर बच्चों के लिए एक साधारण सा 2 तहिया बंक बेड बना देता है। અને કચરાના ઢગલામાં ઈંટો મળી, એટલે કચરાના ઢગલામાં ઈંટો મળે કે કચરો મળે? હે આ એનિમેશનનો એડમિન જે છે ને એ હોય મારો હારો ઢગાનો ઢ લાગે છે। મને એવું લાગે છે એ હોય ઢગલામાંથી જ મળ્યો હશે એટલે હવે ઢગાન ઢ જેવા વિડીયો બનાવે છે। કચરામાં ઈંટો મળે કે ભાઈ કચરો મળે? હે આ હાળા ગોંજો ફૂકીને જ વિડીયો બનાવે, નક્કી થઈ જાય મને આ વાત कंफर्म થઈ ગયું છે। वहीं एक फोल्डेबल टेबल और चार्जिंग सॉकेट लगवाया ताकि लेटे लेटे फोन चला सके। सोने से पहले की किताबें भी वहीं रख दी। एक कंप्यूटर भी रख दिया ताकि डेविड वहीं से काम और पढ़ाई कर सके। 8 बच्चों का बाप होने के नाते डेविड के पास आईना तो होना ही चाहिए था। उसने एक मल्टी सीट टॉयलेट भी लगवाया ताकि सभी एक साथ टॉयलेट कर सके। એ બધું બરાબર છે પણ દરવાજો કઈ છે? અને ભૂલે ચૂકે દરવાજો લાગી પણ જાય અને કોઈ મહેમાન આવે ને જેવો દરવાજો ખોલે એવો સીધું અમે જાજરું। હે એટલે તમારું પ્લાનિંગ શું છે? મહેમાનને એવું કહેવાનું છે કે કુંડી મત ખડકાવો રાજા, સીધા અંદર આવો રાજા, પેન્ટ ખોલો ધીરે ધીરે, લીંડા પાડો તાજા તાજા। હે એટલે મહેમાનને તમારે એવું કહેવાનું છે કે તમે પહેલા આંગળી આવો, અઘી લો, મૂતરી લો, પછી આગળ જવા માટે તમે પ્રસ્થાન કરો। તમારું એવું પ્લાનિંગ છે? મહેમાન આંગળી રહેવા આવે છે કે અગવા આવે છે? હે મારા હારા ભૂખ ખાઈને વિડીયો બનાવે એવું લાગે છે, નક્કી થઈ ગયું તું। અને ઇન કેસ તારા ટોટલ 8 છોકરાઓમાંથી પહેલા 4 છોકરાઓને સંડાસ લાગી ગઈ તો એ લોકો સંડાસ કરવા બેસી ગયા અને તારા બાકીના જે 4 છોકરાઓ વધ્યા જે સંડાસ કરવા નથી બેઠા એ લોકો સાઈડમાં બેઠા છે। ઓકે, તો જે પેલા 4 છોકરાઓ અગવા બેઠા છે અને જે પેલા સાઈડમાં 8 બીજા 4 છોકરાઓ બેઠા છે તો એ પેલા સાઈડમાં બેઠેલા 4 છોકરાઓ આ 4 છોકરાઓને અગતા જોઈ શકે છે કે એમને મોઢું ફેરવી લેવાનું।